પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે શીખ્યા કે આજે પણ જ્યારે આપણે બાઇબલમાં લખાયેલા ઈશ્વરના પવિત્ર વચનોના સંપર્કમાં આવીએ છીએ, સાંભળીને કે વાંચીને, ત્યારે ઈશ્વર યહોવા આપણી સાથે મોડામોડ વાત કરે છે અને આપણને જરૂરી એવી હિંમત, ઉત્તેજન, માર્ગદર્શન, ઠપકો, ચેતવણી અને જરૂરિયાત પ્રમાણેના વચનો, પ્રોમિસીસ આપે છે. જેથી આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ અને તેમના મહિમાના માટે જીવતા રહીએ. ગીતશાસ્ત્ર 91માંથી પણ આ જ સત્ય વાંચવા આપણને મળે છે. જે વ્યક્તિ ઈશ્વર પર પ્રેમ કરીને, ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો મૂકીને, ઈશ્વરને પોતાનું આશ્રય સ્થાન બનાવીને જીવે છે, તે હંમેશા ઈશ્વર યહોવાની છત્રછાયામાં આશીર્વાદિત જીવન જીવે છે. આપણે આ શીખી ગયા. ગીતશાસ્ત્ર 91:14-16 પોતાના પર સાચો પ્રેમ કરનાર પોતાના બાળકને ઈશ્વર પોતે પોતાના મુખમાંથી ઉચ્ચારીને જે ઉત્તેજનદાયક પ્રોમિસીસ, વચનો આપે છે, તેમાં એ લખવામાં આવ્યું છે, જાણે કે યહોવા કહે છે કે તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. These are God's promises to his children. આ 3 કલમોમાં મનુષ્યને જીવનમાં જે આવશ્યકતાઓ છે તે પૂરી કરવા સંબંધી ઈશ્વર કુલ 7 આશીર્વાદો આપવાનું વચન આપે છે. પહેલું, વિકટ પરિસ્થિતિમાંથી બચાવવાનું, યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકવાનું, અરજ અને પ્રાર્થનાનો ઉત્તર આપવાનું, મરણની છાયા સમાન ખીણમાંથી પસાર થતા હોઈએ તેવા સંકટ સમયે સાથે રહેવાનું વચન ઈશ્વર આપે છે. કપટી પાસ અથવા જાળમાંથી છોડાવીને માન આપવાનું, આયુષ્યના સર્વ દિવસોભર શાંતિ અને સંતોષનો આશીર્વાદ આપવાનું, તૃપ્ત કરવાનું વચન. સાલ્વેશન, તારણનો વાસ્તવિક અનુભવ કરાવવાનું. આ સગળા વચનો યહોવા પોતાના બાળકને આપે છે. અને તેથી ગીતશાસ્ત્ર 19 માટે પ્રભુનો આભાર માનીએ. આ ગીત મુખપાઠ કરીએ. 16 જ કલમો છે. સવારે અને રાત્રે તેને મોટા અવાજે વિશ્વાસથી બોલીને ઈશ્વર પરનો આપણો પ્રેમ અને ભરોસો જાહેર કરીએ અને પ્રભુના મહિમાના માટે આપણે જીવતા રહીએ. આમેન.